તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. અને આજે છે અમાસ, એટલે કે દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે આપણા ઘરમાં. હેતલ રહીએ છે. જેમ તમે આગલા બ્લોગમાં વ્રત માટેની તૈયારીઓ જોઈ, એમ આ બ્લોગમાં આજથી વ્રત ચાલુ થયું છે તો એ જોશો. તો હેતલે કેવી સ્થાપના કરી છે, કેવી રીતે પૂજા અર્ચના કરી છે, તો તમે એ અત્યારે જોતા હો. પછી આપણે ડાયરેક્ટ ત્યાં દર્શન કરીને તમને મળીએ. અત્યારે તમે એ બ્લોગ જોઈ નાખો. એટલે જે ઉતાર્યો છે એ સ્થાપના કરી એ બધી. પછી આપણે ડાયરેક્ટ દશામાના દર્શન કરી અને પછી હું ભાગું કારખાને. અને હેતલ જો દિવસની કાંઈ બ્લોગ ઉતારશે તો એ તમને મોકલી દેશું. જો દિવસની કાંઈ હેતલ બ્લોગ ઉતારશે ને તો એ હું આમાં નાખી દઈશ, તો એ તમે જોઈ નાખજો. અને નહીં ઉતારે તો બપોરે અથવા સાંજે ડાયરેક્ટ તમને મળશું. તો સારું, ચાલો તમે પણ એ વિડીયો જોતા હો અને હું પણ દશામાના દર્શન કરી લઉં, પછી તમને ડાયરેક્ટ મળું. રાખજે મારી લાજ, સાચા મનથી જે તને પૂજે તેના દુઃખ હરી જાય. માતાજીના આશીર્વાદે સુખનું સૂરજ ઉગે જાય. જય દશામાં મારી જય દશામાં, સુખડા ભરજો સુખડા ભરજો મારી જય દશામાં. લાલ ચુંદડી ઓઢી શોભે ચરણોમાં સંસાર. ચોખા દેવો ધરીને આરતી ઉતારું, આજ મારી ભૂલો માફ કરજો. ઘરમાં સુખ ને શાંતિ આપો મારી જય દશામાં. તેરે મારી તેના ઘર આનંદ ભક્તિ ભાવથી નામ જેલે. તો જો હેતલે સ્થાપના કરી નાખી છે. જેમ તમે વિડીયોમાં જોયું એમ સ્થાપના કરી નાખી, વાર્તા કરી નાખી, પૂજા અર્ચના કરી નાખી. આપણે આવી ગયા આરતી એને બાકી તો એ આરતી કરશે. તો આપણે દશામાના ફટાફટ દર્શન કરી લઈએ. પછી આપણે જવાનું થાય કારખાને. મોડું થાય એટલે ભાગવું પડશે કારખાને. સો આવું કંઈક દશામાનું સ્થાપન કરી ગયું છે. જેને દર્શન કરવા હોય આવી જજો. દર્શન કરી લ્યો તમે પણ દશામાના. અને હેતલ જો આરતીની તૈયારી કરે છે. સાંજ પડે ને દીવા ઝળહળે ઘરમાં ગુંજે નામ. જય જય દશામાં બોલે ભક્તો પાવન થાય ધામ. જેના હૈયે શ્રદ્ધા સાચી તેને શેનો ભય. ભગવાનની કૃપાને સાથે સદા જય દશામાં મારી જય દશામાં. દશામાં મારી અમારી વાર્તા. સુખડા ભરજો સુખડા ભરજો મારી જય A few moments later. ગાઈસ, અત્યારે વાગી ગયા છે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા માટે. અને જમવાનું તો જો અહીંયા રેડી કરીને રાખ્યું છે. અને આ જો એનો લુક ચેન્જ કરી નાખ્યો. ને આજથી એને વ્રત ચાલુ થઈ ગયા છે. તો કેવું ફીલ થાય છે તમને? કાંઈ ફેર ન પડે આપણને. દશામાના બીજું કંઈક રહું ને તો મને ભૂખ લાગે ન થાય, પણ દશામાના વ્રત રહું કેમ 10 દી વહી જાય ને ખબર જ ન પડે. મજા આવે.
અને એમાં અમારા રુદ્રભાઈને બહુ મજા આવે બહુ મસ્ત. અને જો અહીંયા છે માતાજી એને રુદાને તો દશામાનું વ્રત બહુ જ ગમે. અને અમારા રુદ્રભાઈ અત્યારે અગરબત્તી કરે છે કેમ કે એની મમ્મીને કરવાનું એકટાણું એટલે તો સાંજે હેતલ ઉતારશે આજે આરતી થાળ એનો બ્લોગ થોડોક સાંજે હેતલ તો નહીં ઉતારે અમારા રુદ્રભાઈ ઉતારશે હું છોકરા મારા ઉતારતા નથી, શું કરું? આજે રુદ્ર ઉતારશે આ સ્ટેન્ડ તો બનાવી દીધું એટલે સ્ટેન્ડમાં રાખી દેવાનું મોબાઈલ રેડી તો સર બોલો સાંજે આરતી બારતી કરશે એનો બ્લોગ ઉતારશે તો આમાં તમને જોવા જડશે નહીં ઉતારે તો પછી બીજે દી ક્યારેક જોવા મળશે તો સારું હાલ હવે હું જમી લઉં પછી તમને સાંજે હવે મળીએ ડાયરેક્ટ. A few moments later. જીના દીવા રુદ્ર કરે છે. અહીંયા બધી આરતીની તૈયારી થઈ ગઈ છે. હવે થોડીક વારમાં આરતી કરશું. હવે અહીંયા પહેલા માતાજીના ધૂપ દીવા કરી લઈએ, પછી આપણે હવે થોડીક વારમાં દશામાના દીવા કરશું, આરતી ને એવું બધું. એનો તો બ્લોગ ઉતરશે નહીં, પણ મોબાઈલમાં આમાં કરવાની એટલે ઉતરશે નહીં એનો તો બ્લોગ. બીજા મોબાઈલમાં કરશું તો કદાચ આરતીનું સીન થોડોક આવશે. The next day. ને આજ મમ્મી શું બનાવે છે? માંડવી પાક. મમ્મીને આવડે બધી. મેં તમને કીધું ને ત્યારે વ્લોગમાં કીધું ત્યાં દશામાના વ્રત હતા ત્યારે મીઠાઈ બનાવી હતી. આજકાલે બનાવશે બનાવી. મીઠાઈ બનાવશું અને અત્યારે બનાવવાનો છે માંડવી પાક. બનશે ને એટલે તમને બતાવશું. ને આટલી બધી માંડવી ફોઈલી છે. દાણા શેકા અને હવે આના પોતરા ઉતારી પોતરા થોડાક જ છે, બધામાં ઉતરી ગયા. જો પછી હજી આને દરવાના છે મિક્સરમાં. કેવા હારા હે. તમારે બનાવવું ને તો મમ્મી એક ચેનલ ખોલશે. ખોલે કે ન ખોલે તમે કહો, આમ કહી દો. ને પપ્પા આરામ કરે. અત્યારે વાગ્યા છે 1:30 એટલે હવે પપ્પા પછી કામે જાય છે. અને અત્યારે બહારનું તમને વાતાવરણ બતાવું. જુઓ આવું કંઈક વાતાવરણ છે અને સાટા આવે છે અને દેખાતા છે. કેમ છો અત્યારે આ ચાસણી વીએ છે. જો મેં ચાસણી બનાવી દીધી છે અને અહીંયા કરી દીધું છે મિક્સરમાં ને અહીંયા હવે ચાસણી નાખશું આમાં. જો મારું સીન બતાડું તમને. તો ચાર વાગે લઈ લીધી પછી તમને મને પછી જ બતાવેલો લુક કેવો થાય ત્યારે મજા આવે. જંગલમાં તો જોઈશું કેવો થાય. સારું બનશે એ મમ્મી? સારું બનશે પછી ફાઇનલી તૈયાર થઈ ગયું છે માંડવી પાક. જો હજી થાળીમાં નાખ્યું છે, હજી ઠરે પછી આપણે ચોહલા પાડશે. અત્યારે વાગ્યા છે 5:30 વાગ્યા છે ખાલી. જો તમને બતાવું. અને અત્યારે મમ્મી થઈ ગયા છે તૈયાર અને બની ત્યારે હો મમ્મી દેખાડી દીધી. મને નથી ખબર, દેખાડી દીધું હોય છે. આ જોઈશું એમાં આવી જ ગયું છે. હવે બનાવવાનું ચા બનાવવું પડશે ને, બનાવો જ પડે ને. એટલે ચા જોઈએ. જોઈએ જ ને. જો ગાઈસ કેમ તો ટીંડી 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 હું હે અહીંયા પીવો એ મારે હો ભાઈ. કાળા ગો. હા હવે નથી લાગતા. ચા ને પીવો ને? પીવો જોઈએ ને. ચા હું પીવાનો હવે. પીવાનો જોઈએ ને. હાલો હું ચા પીવા. પીવા જઈ બનાવો ફટાફટ. અત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા હો. એટલો બધો ચાનો રસિયો. જો 5 વાગ્યા. 5 માં 5 ઓછી.
કરે છે. તમને અવાજ સંભળાતો હશે તો કરતો હશે. અને આ છે દશામાં. તૈયાર થઈ ગઈ. મમ્મી હવે ધૂપદીવા કરે. અવાજ સંભળાતો હોય છે નકર નહીં સંભળાતો. આ સ્તુતિ છે ને એટલે તમને આખું બતાવો. મમ્મી આ ધૂપદીવા કરે છે. જો તમને અવાજ સંભળાતો હોય તો સારું, ન સંભળાતો હોય કાંઈ નહીં, સોરી હોય કરી દઈશ સંભળાતો નહીં હોય તો.